આપનો પરિચય અને ઇન્ડિયન આર્મીના જે જાસૂસી કામના આરોપીઓની જામીન અરજીના મંજૂર થઈ શું છે વિગત આપી? ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ. આજ રોજ જે આ જાસૂસી કાંડના આરોપી રાશમણી રવિન્દ્રપાલ તેઓની જામીન અરજી સેશન્સ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે. આ જે કેસ છે એની વિગત એવી છે કે રાશમણી રવિન્દ્રપાલ જે પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI ના એજન્ટ અબ્દુલ સત્તાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી અને ત્યારબાદ પોતે એક ખોટી રીતે પ્રિયા ઠાકુરનું નામ ધારણ કરી અને આ આરોપી અબ્દુલ સત્તાર અને અન્ય વોન્ટેડ આરોપી ખાલિદના સંપર્કમાં રહી અને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI ને ઇન્ડિયન આર્મીની માહિતી પહોંચાડવા માટે અલગ અલગ 16 જેટલા ઇન્ડિયન આર્મીમાં કામ કરતા વ્યક્તિઓ સાથે તેણે સંપર્ક કેળવેલો અને આ વ્યક્તિઓના માધ્યમથી આ જે આરોપી છે રાશમણી તે ઇન્ડિયન આર્મીની અલગ અલગ બટાલિયનોની મુવમેન્ટને ટ્રેસ કરતી હતી, તેની પર નજર રાખતી હતી અને આ બટાલિયનોની જે મુવમેન્ટની માહિતી હતી તે આ આરોપી ખાલિદ અને અબ્દુલ સત્તારના માધ્યમથી પાકિસ્તાની જે એજન્સી છે ISI તેને પહોંચાડતી હતી. આ સમગ્ર બનાવમાં જે 2 આરોપીઓની અટક થઈ છે તે પૈકી આજ રોજ રાશમણી રવિન્દ્રપાલ નામની જે ઈસમ છે લેડીબાઈ તેણે જામીન અરજી મૂકેલી, તેમાં નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીની જામીન અરજી આજરોજ નામંજૂર કરતો હુકમ કરેલો છે અને હાલમાં પણ ATS દ્વારા આ ગુનાની તપાસ ચાલુ છે.